રાજકોટમાં દેશી દારૂનો વિડીયો વાયરલ થયો છે। ખુલ્લેઆમ દારૂ પીતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। દારૂ પીવા માટે બેસવાની પણ વ્યવસ્થા છે। કોઈ પણ રોકટોક વગર ખુલ્લેઆમ લોકો પી રહ્યા છે દેશી દારૂ। વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે। અગાઉ પણ પાનના ગલ્લે દેશી દારૂ વેચાતો હોય તે પ્રકારનો વિડીયો સામે આવી ચૂક્યો છે। તો ખુલ્લેઆમ લોકો પી રહ્યા છે દેશી દારૂ અને બેસવા માટે ખાસ કરીને પીનારા લોકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આલિશાન અહીંયા તો અડ્ડો દેખાઈ રહ્યો છે, બેસવા ઉઠવા માટે ત્યાં જગ્યા પણ બનાવવામાં આવી છે ખાસ કરીને। જી સંધ્યા, રાજકોટ શહેરના જે છે આ વિડીયો હોવાનું અત્યારે સામે આવ્યું છે। શહેરના માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જે છે દારૂનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને રાજકોટના સોશિયલ મીડિયામાં શહેરમાં વાયરલ થયો છે। વિડીયોમાં લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે કે હવે દારૂડિયાઓને પણ ફેસિલિટી મળી રહી છે। ખુલ્લેઆમ જે છે દારૂ પી રહ્યા છે, એટલા માટેની દારૂડિયાઓ દારૂ શાંતિથી બેસીને પી શકે એ માટેની પણ વ્યવસ્થા છે। ત્યારે પોલીસના કામગીરી સામે પણ કેટલીક સવાલ ઉઠી રહ્યા છે। તો સાથે જ આ દારૂ જે છે એ રાજકોટ સુધી પહોંચે છે કે નહીં, કોણ બનાવે છે તેને લઈને પણ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કોમેન્ટ થઈ રહી છે। આ ઉપરાંત પોલીસ સામે પણ જે છે એ સવાલ ઉઠી રહ્યા છે। ખુલ્લેઆમ જે છે દારૂડિયાઓ દારૂ પી રહ્યા છે, દેશી દારૂ પી રહ્યા છે, એ બિંદાસ પી રહ્યા છે। એમને ન તો પોલીસનો ડર દેખાઈ રહ્યો છે, ન તો કાયદાનો ડર દેખાઈ રહ્યો છે। ત્યારે આવા જે છે આ કોના આશીર્વાદથી આ જે છે દારૂનો અડ્ડો છે તે ધમધમી રહ્યો છે, તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। હાર્દિક, આ કયા વિસ્તારનો વિડીયો છે, એ કઈ સામે આવ્યું છે? જગ્યા કયા પ્રકારની છે? શું કોઈ ઘર છે, કોઈ એરિયા નો આ વિડીયો છે? શહેરના માલવીયા પોલીસ સ્ટેશન જે છે એમના હદમાં આવતો આ વિસ્તાર હોવાનું અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે। અને આજે જે કોઈ ઘરની અંદર આ સમગ્ર વ્યવસ્થા કરી હોવાનું પણ અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે। જોકે આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। માલવીયા પોલીસ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે આ જે વિડીયોમાં જે શખ્સો છે તે પોલીસ એમને પણ ઝડપવાની કામગીરી અત્યારે હાથ ધરી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ કઈ એક દિવસમાં આડો શરૂ થઈ ગયો હોય એવું પણ નથી। આ આડો જે પાછળના અનેક દિવસોથી ધમધમતો હોવાની પણ જે સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે। ખુલ્લેઆમ દારૂડિયાઓ દારૂ પી રહ્યા છે, તે બિંદાસ રીતે બેસી રહ્યા છે। ત્યારે આ જે વિસ્તાર છે એ વિસ્તારની આસપાસ મહિલાઓ પણ રહેતી હોય છે, ત્યારે સ્ત્રી સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી હાર્દિક, માલવીય નગર પોલીસ સ્ટેશનની આપ જે વાત કરી રહ્યા છો, તો શું પોલીસને ખબર નથી કે તેમના જ વિસ્તારમાં, તેમની હદમાં આ પ્રકારનો દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે અને બધી સવલતો સાથે દારૂ પીરસવામાં આવી રહ્યો છે? વિડીયો જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ બતાવ્યો ત્યારબાદ શું રિએક્શન છે પોલીસનું? ચોક્કસથી હવે આ વિડીયોને અંગે જે માલવીયાનગર પોલીસ સ્ટેશન છે, અલગ અલગ પોલીસ વિભાગો છે તે પણ તપાસમાં લાગી રહ્યા છે। આરોપી જે વિડીયોમાં દેખાય છે તે તમામ શખ્સોની ઝડપવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ આ પ્રથમ વખત નથી બન્યું। જે રાજકોટમાં અગાઉ પણ અલગ અલગ જગ્યાના વિડીયો સામે આવી ચૂક્યા છે। પાનના ગલ્લામાંથી પણ જે છે દેશી દારૂ વેચાતો હોવાનો પણ અગાઉથી માલવીયા પોલીસ સ્ટેશન વિસ્તારનો વિડીયો સામે આવ્યો હતો। હાર્દિક, વસરામભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। વસરામ સાગઠિયા, વિપક્ષ નેતા। વસરામભાઈ, રાજકોટમાં શું ચાલી રહ્યું છે? રંગીલું રાજકોટ છે, પણ આવા રંગ ન હોવા જોઈએ। મોજીલું ભાજપના પ્રતાપ છે। મોજીલું રંગીલું રાજકોટ મટી ગયું। હવે તો મોજીલું રાજકોટ છે, દારૂડિયું રાજકોટ છે, એક ભ્રષ્ટાચારી રાજકોટ છે। હવે તો આ રાજકોટ છે। જી, પણ આ કેવું, જે રીતે અમારી પાસે વિગતો આવી રહી છે, માલવીયનગર વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન છે તેના હદ વિસ્તારનો આ કદાચ વિડીયો હોઈ શકે છે, અમે શ્યોર નથી, પરંતુ આ વિગતો સામે આવી રહી છે। તો પોલીસ શું કરી રહી છે? આ ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, દારૂબંધી છે, પણ ખુલ્લેઆમ બધી સવલતો સાથે દારૂ પીરસાય છે। પોલીસ શું કરી રહી છે? પોલીસ બીજું શું એમના આકાઓ આપે છે અને એના આકાઓ પછી દેશ ગુજરાત રાજકોટ ચલાવે। અમારા સુધી આ વિડીયો પહોંચ્યો હોય તો શું પોલીસ સુધી નહીં પહોંચ્યો હોય આ વિડીયો, અથવા તો પોલીસ સુધી એ વાત ન પહોંચી હોય કે તેમના વિસ્તારમાં આ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, સવલતો સાથે લોકોને જે દારૂડિયા હોય છે તેમને પીવડાવવામાં આવે છે? આ પણ પોતે જ કરાવતા હોય તો શું કરવું જોઈએ? અચ્છા, એટલે આપ એવું કહી રહ્યા છો કે એમની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યું છે આ બધું? પોલીસની અને રાજકારણની મીઠી નજર નીચે આખા રાજકોટમાં દારૂ દરેક શેરીઓમાં મળે। તો કોણ છે રાજનેતાઓ જે આમાં સંડોવાયેલા હોઈ શકે? હા,
હવે આમાં રાજનેતા કેટલા રાજનેતાના નામ આપીએ? આપ બોલો, શું થઈ શકે એવું છે? કાંઈ થઈ શકતું નથી. આપીને થાકી જાય છે અને અમારા ઘરે તોફાન કરવા વાળા માણસો મોકલે છે. પછી એટલે તમે આ મુદ્દો, આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવ્યા છે ને પછી આપને અનેક ભોગવવું પડે છે. વાર ઉઠાવ્યા, અનેક વાર, એક વાર ને અનેક વાર. બરાબર છે. અંતે શૂન્ય લઈને અંતે બધે જવાબ શૂન્ય ચલાવે. જી જી, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો વસરામભાઈનું કહેવું છે કે રહેમ નજર હેઠળ જ ચાલે છે, પછી પોલીસ હોય કે રાજનેતા.